નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાની રીતે અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંથી કરો ભાઈ. મેં પણ અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંથી કરી હતી. 100% તમને આવડી જશે. અંગ્રેજી બોલવાની શરૂઆત આપણે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે કરવાનું. મેં પણ આવી રીતના જ કરી હતી. અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સરસ મજાની રીતે કહી આપું અંગ્રેજી બોલવાની શરૂઆત કેવી રીતના કરવી એ કહી આપું સરસ મજાની રીતે. પહેલા તો ઇન્ટ્રોડક્શન તમે ફરજિયાત તમને આ તો બેઝિક વસ્તુ તો આવડવી જોઈએ. જ્યારે તમે કોઈ વ્યક્તિને મળો, કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો ત્યારે મતલબ એ બેઝિક વસ્તુ છે. ત્યારે તમે પહેલા શું કરો? તો સૌથી પહેલા કાંઈ ન હોય, હાય હેલો જોઈએ. બધાને તમે કોઈ વ્યક્તિને મળો ત્યારે શું કરતા? હાય હેલો. તો એવી રીતના હાય હેલો કરતા હોય આપણે સરસ મજાની રીતે. પેન એક બદલાઈ નાખી, હાય હેલો કરતા હોય. પછી શું કરતા હોય? તો પછી કે તમારું નામ શું છે, તમે ક્યાંના છો, એવી રીતના આપણું. તો પછી અથવા તો તમે એમ કહો હાય હેલો કર્યું, પછી મારું નામ માય નેમ ઇઝ, જો મારું નામ અહીં ધર્મેશ છે તો માય નેમ ઇઝ ધર્મેશ. માય નેમ ઇઝ ધર્મેશ આવી રીતના તમે બોલી શકો. પછી વોટ ઇઝ યુ, પછી હું તમને પૂછું, મેં પેલા મારું કહી દીધું કે મારું નામ ધર્મેશ છે, માય નેમ ઇઝ ધર્મેશ. તમારું નામ જયેશ હોય તો માય નેમ ઇઝ જયેશ. પછી મેં તમને પૂછ્યું સામે કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? એનું શું થાય? તમારું નામ શું છે? પ્રશ્ન પૂછ્યો ભાઈ તમારું નામ શું છે? તો પછી તમારું નામ દેવાનું. પછી હું તો આઈ એમ શું છે? આઈ એમ નું શોર્ટ ફોર્મ છે શું છે? હું ધર્મેશ છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું. તો આ રીતના તમે બોલી શકો. આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું તો આઈ એમ એન એન્જિનિયર. હું ધર્મેશ છું તો આઈ એમ ધર્મેશ. અધર્મેશ નું આવે. પછી એન્ડ યુ આર તમે શું છો? યુ આર. આઈ એમ સોરી, માફ કરો મને, માફ કરો. વોટ ઇઝ યોર નેમ અગેન, માફ કરો મને, મેં બરાબર કર્યું. તમારું નામ શું છે? મને પાછું કયો ને. તમારું નામ શું છે? મને એકવાર પાછું કયો ને. પ્લીઝ. પછી મીટ. પ્લીઝ એટલે શું થાય? મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને રાજેશ લખે, કૃપા કરીને રાજેશને મળો. અથવા તો ઇંગ્લિશ શું થાય? પ્લીઝ. એનું ઇંગ્લિશ જ્યારે કરવા જઈએ આપણે તો પ્લીઝ મીટ રાજેશ. ખબર પડી તમને? ખબર પડી કે નહીં? આવી રીતના થશે. પછી નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ ભાઈ. શું કીધું? નાઇસ ટુ મીટ યુ મતલબ તમને મળીને આનંદ થયો. આનું શું થાય? તમને મળીને આનંદ થયો. તમને મળીને આનંદ થયો. પછી ઇટ્સ અ પ્લેઝર મતલબ તમને મળીને જે આનંદ થયો ને, આ એક મજાની વાત છે, આ આનંદની વાત છે. મતલબ શું કે આ એક મજાની અથવા તો આનંદની વાત છે ભાઈ. તમને મળીને આનંદ થયો, આ એક વાત મજાની છે. આ મતલબ ઇટ્સ માય પ્લેઝર. આપણું ઇટ્સ માય પ્લેઝર આવી રીતના આપણે કીધું. તો આવી રીતના ઇન્ટ્રોડક્શન હોય. આપણે કોઈ અંગ્રેજી બોલવાની શરૂઆત કરી ભાઈ, આપણે જે આપણું આ જે છે કે અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંથી કરો. આવી રીતના અંગ્રેજી બોલવાની શરૂઆત કરો. કારણ કે મેં પણ આવી રીતના જ કરી. 100% તમને આવડી જશે. આવી રીતના સ્ટાર્ટ કરો. પછી શું છે તો કે કોમન ઇંગ્લિશ. અહીંયા આ ભૂલાઈ ગયો ભાઈ. કોમન ઇંગ્લિશ શું હે? ફ્રેઝિસ. શું હે? કોમન ઇંગ્લિશ ફ્રેઝિસ ડિફરન્ટ સિચ્યુએશન. આ થોડાક ફોન્ટ ઓલા થઈ ગયા અને શોપિંગ. ડિફરન્ટ સિચ્યુએશન અને શોપિંગ. આ પેલું છે કે આઈ એમ જસ્ટ લુકિંગ અરાઉન્ડ. હું ફક્ત જોઈ રહ્યો છું. હું તો ખાલી જોઈ રહ્યો છું ભાઈ, હું બીજું કાંઈ નથી કર્યું. તો આઈ એમ જસ્ટ લુકિંગ અરાઉન્ડ. થેન્ક યુ એટલે શું થાય? આભાર. આઈ ડોન્ટ અથવા તો ડુ નોટ, આઈ ડોન્ટ નીડ એની હેલ્પ. આઈ એમ જસ્ટ બ્રાઉઝિંગ અથવા તો જસ્ટ લુકિંગ. થેન્ક યુ, આભાર. મારે કોઈની હેલ્પની મદદની જરૂર નથી. મારે કોઈની હેલ્પની મદદની જરૂર નથી.
હું ખાલી જોઈ રહ્યો છું. મારે કોઈની મદદની જરૂર નથી, હું ખાલી જોઈ રહ્યો છું. યસ એટલે હા, પ્લીઝ એટલે કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને. આઈ એમ લુકિંગ ફોર હું આ જોઈ રહ્યો છું. મતલબ હું કોઈ ટોય હોય તો આઈ એમ લુકિંગ ફોર અ ટોય. ટી શર્ટ જે હોય તમે લખી શકો. ઇટ ધીસ ઓન સેલ. શું આ સેલમાં છે? શું આ વેચવાનું? જોજો અલગ અલગ રીતે છે. પછી શું આપણે જ્યારે શોપિંગમાં જઈએ ત્યારે આવી રીતના જ બોલતા. પછી આવું બોલતો કેન આઈ ટ્રાય ધીસ ઓન. શું આ હું પહેરીને જોઈ શકું અથવા તો પહેરીને ટ્રાય કરી શકું, પહેરી શકું, એવી રીતના. ગ્રેટ આઈલ. અને શું વચ્ચે આઈલ વચ્ચે શું વચ્ચે આઈલ ટેક ઇટ. ગ્રેટ એટલે સરસ. ગ્રેટ એટલે શું થાય? સરસ. હું આ લઈશ. ટેક એટલે શું થાય? લેવું થાય. તો આઈ વિલ ટેક એવી રીતના તમે કહી શકો. આઈ વિલ ટેક ઇટ એવી રીતના તમે કહી શકો. કેન યુ પ્લીઝ ગિફ્ટ રેપ. અને વાર્પનો વચ્ચે રેપ ડબલ્યુ સાઇલેન્ટ. કેન યુ પ્લીઝ ગિફ્ટ રેપ ઇટ ફોર મી. શું જો એ કીધું પ્લીઝ કીધું. કેન યુ શું તમે આ ગિફ્ટ મને એ પેક કરીને આપી શકો, રેપ કરીને આપી શકો. હાઉ વુડ યુ લાઈક ટુ પે. તમે કેવી રીતે પેમેન્ટ કરશો અથવા તો તમે કેવી રીતના પેમેન્ટ ચૂકવશો ભાઈ. આઈ વુડ લાઈક ટુ પે બાય કેશ એન્ડ કાર્ડ. હું રોકડા અથવા તો કાર્ડથી ચૂકવીશ. એલા ભાઈ હું રોકડા અથવા તો કાર્ડથી ચૂકવીશ. તો આવી રીતના શરૂઆત કરો ભાઈ, આવી રીતના શરૂઆત કરો. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી ભાઈ તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ બુક છે સ્પોકન ઇંગ્લિશ માટેની. મેં પણ શરૂઆત અહીંયાથી જ કરી હતી. કેનેથી? તો કે અહીંયાથી, દેવ સત્ય બુકમાંથી. તો આ નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો અને આ બુકનો ઓર્ડર આપી દો. સરસ મજાની બુક છે, કારણ કે મેં પણ શરૂઆત ત્યાંથી જ કરેલી હતી. હવે શું છે કે ઓર્ડરિંગ ફૂડ એટ અ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ. હવે પેલું શું કે વોટ ઇઝ ધીસ ડિશ લાઈક. વોટ ઇઝ ધીસ ડિશ લાઈક. આ ડિશ કેવું છે, મતલબ આ ડિશ કેવી છે. આ ડિશ લાઈક એટલે આ ડિશ કેવું છે, એવી રીતના એવું થાય. પછી શું છે કે વોટ આર યુ ટુડે સ્પેશિયલ. મતલબ આજના દિવસમાં શું ખાસ છે ભાઈ. આજના દિવસમાં શું વાનગીઓ સ્પેશિયલ છે, શું ખાસ છે ભાઈ તમારામાં. આપણે હોટલમાં જઈએ ત્યારે રેસ્ટોરન્ટમાં ત્યારે કે આજના દિવસમાં શું કંઈ ખાસ છે વાનગીમાં હોય તો કયો ભાઈ. કુડ આઈ ઓર્ડર ધ પછી ખાલી જગ્યા અને પ્લીઝ. મતલબ શું કે છે કે શું હું ઓર્ડર કરી શકું કૃપા કરીને. શું હું ઓર્ડર કરી શકું પછી કે કૃપા કરીને. પછી હું કુડ આઈ હેવ ધ કેન આઈ ગેટ અનધર પછી ખાલી જગ્યા પ્લીઝ. મતલબ શું કોઈ બીજી કોઈ મેળવી શકું. મારે બીજી કોઈ ડીશ ખાવી હોય તો હું મતલબ અનધર એટલે કોઈ બીજી એક વસ્તુ કોઈ મારે મેળવી શકું. એ મારે પીઝા પોપકોર્ન જે ખાવું મેળવી શકું કૃપા કરીને. પછી કુડ આઈ હેવ ધ બિલ પ્લીઝ. શું કહે છે કે અહીંયા કુડ આઈ હેવ ધ બિલ પ્લીઝ. મતલબ શું કહે છે કે કૃપા કરીને શું મને બિલ મળી શકે. કૃપા કરીને શું મને બિલ મળી શકે. પછી એમ કે એવરીથિંગ વોઝ શું કહે છે ડેલિશિયસ. એવરીથિંગ વોઝ ડેલિશિયસ. મતલબ શું કે બધું સ્વાદિષ્ટ હતું, બધું મજાનું હતું ભાઈ. જમવા ગયા બધું મજામાં, એકદમ ડેલિશિયસ હતું, સ્વાદિષ્ટ હતું, મજા આવી ગઈ ભાઈ જમવાની. પછી શું કે ધ સર્વિસ વોઝ વેરી ગુડ. સર્વિસ પણ બેસ્ટ હતી. વેરી ગુડ સર્વિસ હતી. તો આવી રીતના તમે બોલી શકો. મેં પણ આવી રીતના શરૂઆત કરી. ગમે ત્યાં જાય તમે હોસ્પિટલે જાઓ છો, રેસ્ટોરન્ટ જાઓ, મંદિરે જાઓ છો, સ્કૂલે જાઓ, ગમે એ જગ્યાએ જાઓ, ઇંગ્લિશમાં બોલવાનું ભાઈ. ગમે એવું બોલો, તૂટલું ફાટલું બોલો, પણ શરૂઆત કરો ભાઈ. મજા આવતી તો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. સાથે સાથે આ સેન્ટેન્સો પણ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. જોરદારનો ભાઈ વિડીયો રહેવાનો છે. હવે સ્મોલ ટોક. સ્મોલ ટોક કરો મતલબ નાના તમે કોઈ સાથે વાતચીત કરતા. સ્મોલ ટોક એટલે વાતચીત. ઇટ્સ અ બ્યુટીફુલ ડે. આજનો દિવસ સારો છે, સુંદર છે, મજાનો છે ભાઈ. પછી કઈ ઇઝન્ટ ઇટ નહીં. ઇઝન્ટ ઇટ એટલે શું થાય નહીં થાય. પછી ઇટ લુક લાઈક ઇટ્સ ગોઈંગ ટુ રેન. લાગે છે મને લાગે છે કે આજે વરસાદ પડશે. આપણે નો કહેતા લાગે છે કે આજે મતલબ વરસાદ પડશે અથવા તો વરસાદ આવશે. આર યુ ફ્રોમ હિયર. શું તમે અહીંના છો. આર યુ ફ્રોમ ધેર. શું તમે ત્યાંના છો. ડુ યુ પ્રિફર ટી ઓર કોફી.
તમે ચા પીશો કે કોફી? હે શું કહેવાય? હે ડુ યુ પ્રિફેર અથવા તો ડુ યુ લાઈક પણ તમે કહી શકો. હે ડુ યુ લાઈક પીવાનું તો ડ્રિંક. ડુ યુ ડ્રિંક ટી ઓર કોફી? ડ્રિંકની જગ્યાએ શું આપણે વાપર્યો છે? પ્રિફર. ડુ યુ પ્રિફર ટી ઓર કોફી? શું તમે ચા પીશો કે કોફી? તમે આ જો સરસમાં તમે ચા પીશો કે કોફી? તમે ચા પીશો કે કોફી? હે તમે ચા પીશો કે કોફી? આવી રીતના થાય. પછી શું? ડુ યુ નો એનીવન હિયર? હે શું થાય? ડુ યુ નો એનીવન હિયર? તો તમે અહીં કોઈને ઓળખો છો? હે શું તમે અહીં કોઈને ઓળખો છો? એવી રીતના થશે. આ સ્મોલ ટોક છે ભાઈ. હે સ્મોલ ટોક છે. સરસ મજાની રીતે તમે જોઈ શકો છો. શું કે ડુ યુ નો એનીવન હિયર? તો આવી રીતના હોય સ્મોલ ટોક. હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. હજી સુધી ભાઈ તમે અમારી આ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ નથી કર્યા તો કરી લેજો સરસ મજાની રીતે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે કે લાઈવ લેક્ચર મળશે. એવરી ફ્રાઈડે તમને લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળી જવાનું. પ્રેક્ટિસ માટેની 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. કેટલા? ઓનલી ને ઓનલી 1199. એક વર્ષ સુધી તમે અમારી આ કોર્સમાં જોડાઈ શકો છો સર અને વિજય સરની ટીમ સાથે. આપણો સેકન્ડ કોર્સ છે લાઈવ છે, પણ એમાં લાઈવ ક્યારે આવશે કે દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. બાકી બધું આ કોર્સની સેમ જ છે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને થર્ડ આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ. ઓનલી ને ઓનલી 749 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરો અથવા તો વિજય નાખ્યા ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ કોર્સ પરચેસ કરો ને ભાઈ અંગ્રેજી બોલતા થઈ જાઓ. શરૂઆત આવી રીતના બેઝિકથી કરવાની, પછી કોર્સ પરચેસ કરીને ઝૂમ કરી નાખવાનું સરસ મજાની રીતે. હવે શું છે કે ઇન્ટરપ્રિંગ એવી રીતના. સોરી, આપણે જ્યારે મતલબ કોઈ દખલગીરી કરતા હોય, કોઈ વાતચીત કરતા હોય, મતલબ એને ડિસ્ટર્બ કરતા હોય તો એવા વાક્યો છે. જો પેલું છે કે આપણે કોઈ વાતચીત કરતા હોય એમાં ડબકું પૂરતા હોય. આપણે આ બહુ બધાને ટેવ હોય કે કોઈ વાતચીત કરતા હોય ને એટલે ડબકું પૂરી સરસ મજાની રીતે ડબકું આપણે પૂરી. જો આ ભાઈ વાત કરે સરસ મજાની રીતે તો આપણે ડબકું પૂરી દીધું. આની વાતમાં ડબકું આપણે પૂરવાનું થશે. કેવી રીતના ડબકું પૂરશું ખબર હે? પેલું છે સોરી, કેન આઈ સે સમથિંગ? સોરી એટલે માફ કરો. માફ કરજો. શું હું તમને કંઈ કહી શકું? સમથિંગ એટલે શું હું તમને કંઈ કહી શકું? જસ્ટ અ મિનિટ પ્લીઝ. જસ્ટ 1 મિનિટ રોકો ભાઈ. 1 મિનિટ રોકાશો? પહેલા વાત કરતા હોય ડબકા પૂરતા હોય 1 મિનિટ રોકાશો ભાઈ? પછી કયો કેન આઈ એડેડ સમથિંગ? શું થોડું એડ ઉમેરી શકું, એડ કરી શકું? ઉમેરી શકું, એડ કરી શકું? એટલે ભાઈ તું રે આમાં ડિસ્ટર્બ ન કરતું. બીજા વાત કરતો હોય ને પછી પૂછ થતું એવી રીતના. એક્સક્યુઝ મી, આઈ નીડ ટુ ઇન્ટરપ્ટ. મતલબ કે માફ કરજો, હું તમને શું કહે છે કે હું તમારી વચ્ચે બોલું છું. હું તમને વચ્ચે બોલું છું. વચ્ચે બોલવું છે, મારે વચ્ચે બોલવું છે. હોલ્ડ ઓન અ સેકન્ડ. હોલ્ડ ઓન સેકન્ડ એટલે શું કે થોડી વાર રોકાવો. આઈ હેવ સમથિંગ ટુ સે. થોડી વાર રોકાવો, મારે તમને એક વાત કરવી છે. મારે તમને વાત કેવી છે, થોડીક વાર રોકાવ. સોરી બટ આઈ હેવ અ ક્વેશ્ચન. માફ કરો પરંતુ મારે એક ક્વેશ્ચન છે. તો આ મતલબ ડબકા પૂરતા હોય. ક્યારેય આવું બોલવાનું અંગ્રેજી. હવે નેક્સ્ટ આગળ વધી. એગ્રીંગ વિથ સમવન. જ્યારે એગ્રીંગ વિથ સમવન એક્ઝેક્ટલી આપણે એક્ઝેક્ટલી બરાબર. એક્ઝેક્ટલી બરાબર છે ભાઈ. તારી વાત શું છે? ચોક્કસ છે, બરાબર. એક્ઝેક્ટલી બસ. એબ્સોલ્યુટલી મતલબ ચોક્કસ. આપણે કહીએ ભાઈ તું એબ્સોલ્યુટલી રાઈટ. તું મતલબ ચોક્કસ છો, તું એકદમ રાઈટ છો. આઈ ટોટલી એગ્રી વિથ યુ. હું સંપૂર્ણપણે શું કે હું સંપૂર્ણપણે તારી સાથે સહમત છું. હું સંપૂર્ણપણે તારી સાથે સહમત છું. આઈ કુડ નોટ એગ્રી મોર. હું પણ મોર એટલે વધારે હું તારી સાથે સહમત નથી. પણ ઇઝ ઇક્વલ ટુ આઈ કમ્પ્લીટલી એગ્રી. સંપૂર્ણપણે તારી સાથે સહમત હું, પણ વધારે પડતો તારી સાથે સહમત નથી. શું કહેવા માંગી? સંપૂર્ણપણે તારી સાથે સહમત છું, પણ વધારે પડતો તારી સાથે સહમત નથી ભાઈ. તમારી સાથે સહમત નથી. બસ ડિસએગ્રીંગ વિથ સમવન.
પછી કે આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ, હે તેના વિશે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ, તેના વિશે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી ભાઈ. હું ડિસએગ્રી છું, આના વિશે હું મને કઈ ખબર નથી, હું ખાતરીપૂર્વક કઈ કહી ન શકું ભાઈ. પછી સોરી આઈ એમ નોટ વિથ યુ ઓન ધેટ, માફ કરજો પણ એ બાબતમાં હું વચ્ચે પડતો નથી. એ બાબતમાં હું વચ્ચે પડતો નથી ભાઈ. ગમે એ થાય, હું આ બાબતમાં વચ્ચે પડતો નથી. આઈ એમ એફ્રીડ એન્ડ આઈ ડિસએગ્રી. એફ્રીડ એટલે ડર છે, મને ડર છે કે હું અસહમત છું. મને ડર છે કે હું અસહમત છું. શું છું? અસહમત એટલે ડર. આ એટલે શું થાય? ડર. મને ડર છે કે હું અસહમત છું ભાઈ. પછી એન્ડિંગ અ કન્વર્ઝેશન, મતલબ જ્યારે તમે વાત કરતો એન્ડિંગ કેવી રીતના કરો, એન્ડ કેવી રીતના કરો. તો પેલું છે કે હે, શું છે? હે ઇટ વોઝ નાઇટ ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું. તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું. બટ પરંતુ આઈ હેવ ગોટા રન, મતલબ આઈ નું શું થાય? આઈ હેવ, પછી ગોટા એટલે ગોઈંગ ટુ, પરંતુ હવે અમારે જવું પડશે બાય. પરંતુ હવે અમારે જવું પડશે બાય. ઇટ વોઝ રિયલી નાઇસ ચેટિંગ વિથ યુ. તમારી સાથે વાતચીત કરીને ખરેખર મને આનંદ થયો, મજા આવી ભાઈ. લુકિંગ ફોરવર્ડ ટુ સીઈંગ યુ અગેન સૂન. તમારી સાથે વાતચીત કરીને ખરેખર આ સારું લાગ્યું, એવી રીતના તમારી સાથે વાતચીત કરીને ખરેખર સારું લાગ્યું. પછી શું કે ફરી તમને મળવાની રાહ જોઉં છું ભાઈ. ફરી તમને મળવાની રાહ જોઉં છું. કેચ યુ લેટર. પછી એનો મતલબ શું થાય? પછી મળીશું. શું થાય? પછી મળીશું, અથવા તો ફરી મળીશું, પછી મળીશું, ફરી મળીશું. આવી રીતને અંગ્રેજી શીખવાનું. આવી રીતના તમે બોલવાનું થશે તમારે અંગ્રેજી સરસ મજાની રીતે. અને નેક્સ્ટ આગળ વધી, હજી સુધી ભાઈ તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ બોલવા માટે, પ્રેક્ટિસ કરવા માટેની વન ઓફ ધ બેસ્ટ હોય તો કે કોણ? તો કે ચેમ્પિયન પીડીએફ કિટ. 3000 જેટલા આમાં સ્પેલિંગ આપેલા છે, પ્લસ તમને આમાં 7000 જેટલા સેન્ટેન્સ, ડેલી બોલતા 7000 સેન્ટેન્સ પણ આમાં આપેલા છે પ્રેક્ટિસ માટે. એટલે તમને વધારે કોન્ફિડન્સ આવે ઇંગ્લિશ બોલવા માટેનો. અને આપણી 60 ડે પ્રેક્ટિસ બુક છે, જે સ્ટેપ બાય સ્ટેપ ટોપિક વાઇઝ ટોપિક આમાં મતલબ સરસ મજાના આમાં ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશ ટુ ગુજરાતી અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન પણ આપેલા છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9772 9293 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો. એટલે આ પીડીએફ ચેમ્પિયન પીડીએફ કિટ તમને વોટ્સઅપ પર જ સેન્ડ કરી દેવામાં આવશે. અને હા, આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, ઉપર જોઈન નથી તો જોઈન થઈ જાજો. અને વોટ્સઅપ, આપણું વોટ્સઅપ ચેનલ છે. આ નંબર તમને દેખાય 9772 9293 પર કોલ અથવા તો મેસેજ કરશો એટલે લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, તો તમે પણ જોડાઈ જાજો. વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી બોલવાની શરૂઆત આવીથી જ કરો. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે આવી રીતે તમારે સ્મોલ અલગ અલગ જગ્યાએ આવી રીતે વાતચીત કરવાની, શરૂઆત કરવાની. શરૂઆત કરશો તો તમે આગળ જઈ શકશો ભાઈ. મેં પણ શરૂઆત આવી રીતના સ્મોલ રીતે જ કરી હતી અને હવે 100% પછી આવડી જ જશે. શરૂઆત આવી રીતના કરવી પડશે તો તમને 100% આવડી જશે. તો કેવો લાગ્યો વિડીયો વિદ્યાર્થી મિત્રો? સરસ મજાની મજા આવી હોય તો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. સરસ મજાની રીતે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો એટલે એ પણ આવી રીતના સ્મોલ શરૂઆત કરે અંગ્રેજી બોલવાનું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.